શું રજૂઆત કરવા આવ્યા છે? લગભગ છેલ્લા ઘણા સમયથી મીઠાની ઓવરલોડ ગાડીઓ ભચાઉ શહેરમાંથી પસાર થાય છે, જેના કારણે અવારનવાર અકસ્માત થાય છે અને અનેક લોકોના જીવ ગયા છે. છેલ્લા 5 દિવસ ત્યાં આ ભચાઉ રેલવે સ્ટેશનથી કરી અને 4 રસ્તા સુધી રોડની હાલત એવી છે કે મીઠાની એક ચાદર થઈ ગઈ છે. જે દિવસે ઓગળે છે એના કારણે દિવસમાં લગભગ 15 થી 20 અકસ્માત થાય છે. કાલ સાંજના છેલ્લા 9 વાગ્યા સુધીમાં લગભગ 20 અકસ્માત થયા છે. તો અમારી માંગણી છે કે આ મીઠાની ઓવરલોડ ગાડીઓ ઉપર સખત કાર્યવાહી થાય, તેમજ જે આ તાલપત્રી ઢાંક્યા વગર ગાડીઓ નીકળે છે તેના ઉપર તાલપત્રી ઢાંકવામાં આવે. તેમજ આ અમુક ગાડીઓ છે જેના કાગળ પણ અધૂરા છે, કોઈ કાગળની પૂરા નથી, તેની પણ તપાસ થાય અને આરટીઓ તંત્ર આમાં ક્યાંક ને ક્યાંક મિલીભગત છે, જેના કારણે આ ઓવરલોડ ગાડીઓ ચાલી રહી છે. ટૂંક સમયમાં આરટીઓ તંત્ર કોઈ કાર્યવાહી નહીં કરે તો અમે આરટીઓ તંત્રનું ઘેરાવ કરશું, ધરણા ઉપર બેસશું. જય ભીમ, જય ભીમા કોટ. અકબરી ઓવરલોડ ગાડીઓના કારણે ભચાઉમાં થતા અકસ્માતના કારણે અમે આજે નાયબ કલેક્ટર સાહેબને રજૂઆત કરેલી અને અરજી કરેલી છે કે આનો જલ્દી નિકાલ કાઢો, નકા અમે છે ને ધરણામાં બેસવાના છીએ. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.